સમાચારો જોઈએ વિસ્તારથી ને સૌથી પહેલા વાત કરવી છે એક રસપ્રદ કિસ્સાની જે ગુજરાતમાં થઈ શકે, કારણ કે ગુજરાતના નેતાઓ શું છે કે ફોટા પડાવવામાં, મીડિયામાં છવાઈ જવા માટે, ચમકવા માટે હંમેશા આતુર હોય છે અને એના માટે કંઈ પણ કરી જતા હોય છે, પણ જેવા કેમેરા હટે આ નેતાઓની અસલિયત સામે આવતી હોય છે ને આવું જ કંઈક થયું છે બનાસકાંઠામાં। વાત ખેડૂતોની હતી, પ્રશ્ન સિંચાઈનો હતો। શું થયું એ ત્રણ દ્રશ્યો તમે જુઓ। ખેડૂતોની હાજરીમાં પહેલા શોબાજી કરવામાં આવી, સૌની યોજના એકથી બીજે પાઇપલાઇન अथवा तो केनालो जोड़वामां आवी छे, एमां पाणी शरू करायुं। खेडूतोने तकलीफ पड़ी रही हती, सिंचाई माटे नवी पाक लेवानो छे, वारंवार रजूआत करवामां आवी। 8 तारीखे पाणी छोड़वामां आव्युं, पण जेवा केमेरा हट्या के पाणीनी पाइपलाइननुं मोढुं बंद करी देवामां आव्युं, पाणी छोड़वानुं बंद करी देवामां आव्युं। केनालमां फरी संदेश न्यूज द्वारा आ धारदार रीते अहेवाल रजू करवामां आव्यो। गांधीनगरने हचमचावी देवामां आव्युं, कारण के वात खेडूतोनी हती, सवाल जगतना तातनो हतो अने एना माटे थईने संदेश न्यूज़े एक लड़त चलावी। संदेश न्यूज द्वारा अहेवाल प्रसारित करवामां આવ્યા બાદ ફરી એકવાર આ પાણી હવે શરૂ કરવામાં આવ્યું છે। જો કે કેનાલ અત્યારે સૂકી ભટ પડી છે, પણ જ્યાં મૂળ સ્ત્રોતથી પાણી છોડવાનું છે ત્યાં પાઇપલાઇનમાં પાણી છોડી દેવામાં આવ્યું છે અને થોડા જ દિવસોની અંદર હવે એ પાણી પહોંચી જશે બનાસકાંઠામાં અને એ પાણી ફરી એકવાર શરૂ થઈ જશે। ધવલ જોડાયા છે મારી સાથે લાઈવ। ધવલ, नेताओं शोबाजी करता होय छे, 25 गामना खेडूतोनो सवाल हतो, हजारों खेडूतोनो आ सवाल हतो, पण जाणे मानवता मरी परवारी होय, संवेदनहीन नेताओ थई गया होय एम फोटा पडावी अने केनालनुं पाणी बंध करी दीधुं। નુપુર ચોક્કસથી બનાસકાંઠા જિલ્લામાં થરાદથી સીપુ નર્મદાના નીર પહોંચાડવા માટે જે પ્રકારે સરકારના કરોડો રૂપિયાના ખર્ચે એક પાઇપલાઇન નંખાઈ હતી ને પાઇપલાઇનનું લોકાર્પણ કરવા માટે 2 દિવસ પહેલા નેતાઓ છે તે સ્થળ પર પહોંચ્યા હતા। જો કે નેતાઓ દ્વારા જે પ્રકારે પાઇપલાઇનનું લોકાર્પણ કરાયું ને જે નવા નીર આવ્યા તેના વધામણા કરાયા, પરંતુ નેતાઓ તે બાદ ઘરે પહોંચ્યા તે પહેલા જ આ નીર છે તે બંધ થઈ ગયા હતા। છેલ્લા 2 દિવસથી આ નવા નીર છે તે બંધ થઈ ગયા હતા। ખેડૂતોએ આ નવા નીર આવ્યા તેને લઈને અનેક સપનાઓ જોયા હતા, પરંતુ નવા નીર બંધ થતા આ ખેડૂતોના સપનાઓ ઉપર પાણી ફરી વળ્યું હતું। તેને લઈને સંદેશ ન્યૂઝ દ્વારા 25 ગામના ખેડૂતો માટે જે તેમની લડત હતી ને તેને જ લઈને સંદેશ ન્યૂઝ દ્વારા જે અહેવાલ પ્રસારિત કરાયો। સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ નેતાઓ અને તંત્ર જાગ્યા છે। સંદેશ ન્યૂઝનો નેતાઓના તાઇફા સામેનો જે આ અહેવાલ હતો તેને લઈને અત્યારે તો તંત્ર દ્વારા ફરી પાણી શરૂ કરવામાં આવ્યું છે। અત્યારે રામસણ નજીકથી આ પાણી છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે, એટલે કે હવે જે આ 25 ગામના ખેડૂતો છે તેમને સિંચાઈ માટેનો જે પ્રશ્ન હતો તે પ્રશ્નનું નિરાકરણ આવ્યું છે। સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે અને ફરી આ પાણી છે તે શરૂ કરવામાં આવ્યું છે। તેને લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે તો આ 25 ગામના ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરેલી જોવા મળી રહી છે। નુપુર, ખેડૂતોમાં ખુશીની લહેર છે અને ખેડૂતો સંદેશ ન્યૂઝનો આભાર માની રહ્યા છે, પણ આમાં આભારની કોઈ વાત નથી। અમારી ફરજ છે, અમે કહીએ છીએ તમારી સાથે, સત્યની સાથે, અને હંમેશા બસ એને જ વળગીને અમારું કામ કરી રહ્યા છીએ। અને આજે અમને પણ આનંદ છે કે ખેડૂતો માટે એ 25 ગામના ખેડૂતોને હવે સિંચાઈની સુવિધા ફરી એકવાર શરૂ થઈ છે। પણ આગળ વાત કરવી છે ઉડતી કારની। ઉડતી કાર જોઈ છે, તમે કહેશો કે શું વાત કરે છે નુપુર, હજી ફ્લાઇંગ ટેક્સી આ તે એ બધાની વાતો ચાલે છે, પણ ગુજરાતમાં ખરેખર થયું છે। આ જુઓ તમારી સામે સ્ક્રીન ઉપર દેખાય છે, એક કાર સડસડાટ ઉડતી ગઈ છે। આમાં ના એ કાર ચાલકનો કોઈ વાંક છે કે ના એ દારૂ પીધેલી હાલતમાં છે કે ના એ કોઈ નશો કરેલી હાલતમાં છે, પણ આ તો તંત્રનો એવો નશો છે, તંત્રને બેમાનીનો નશો ચડ્યો છે, બેદરકારીનો નશો ચડ્યો છે અને એના જ કારણે લોકોના જીવ જોખમમાં મુકાય છે। જાણીએ જાવેદ પાસેથી। જાવેદ જી નુપુર, આ ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડરનો તપસ્વી નજીકની આ ઘટના છે, જ્યાં નેશનલ હાઈવે 48 કહે છે, જે મહારાષ્ટ્રથી લઈને ગુજરાતથી નીકળતો આ સૌથી મોટો અને વ્યસ્ત હાઈવે છે, જેના ઉપર નો લિમિટ સ્પીડ છે, એટલે કે 70-80ની સ્પીડે નોર્મલી વાહનો ચાલતા હોય છે। ત્યાં જે છે સિમેન્ટ કોન્ક્રીટનો રોડ બનાવી દેવામાં આવે છે અને અધૂરો છોડી દેવામાં આવે છે, જેને લઈને જે સ્પીડ બ્રેકર ટાઈપ આખું બની ગયું છે, જેમાં મુંબઈ તરફથી આવતી જે કાર છે તેની સ્પીડ હતી 70 થી 80 કિલોમીટરની અને એ કાર જે છે એના ઉપર ઉડી હતી હવામાં। જો કે સદનસીબ કોઈ ઘટના ન બની હતી, પરંતુ સ્થાનિકોને ત્યાં આથી અવર જવર કરતા લોકોને કહેવું છે કે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ બાબતે ધ્યાન દોરવું જોઈએ અને આ જે સ્લોપ બનાવ્યો છે એને સીધો કરવો જોઈએ અને આ પ્રકારની ઘટના ફરીવાર ન બને, કાં કોઈ અકસ્માત ન બને તેનું ધ્યાન દોરવું જોઈએ।
કચ્છમાંથી નકલી ઈડી અધિકારી અબ્દુલ સત્તાર ઝડપાયો હતો અને એને લઈને હવે રાજકીય ગરમાગરમી શરૂ થઈ છે. ગઈકાલે હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું હતું અને એમાં આ અબ્દુલ સત્તારના ફોટા આમ આદમી પાર્ટીના ખેસ સાથે, આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે, કેજરીવાલ હોય કે પછી અલગ અલગ નેતાઓ સાથે મૂકવામાં આવ્યા હતા અને આમ આદમી પાર્ટી સાથેનું સીધું કનેક્શન મૂકવામાં આવ્યું હતું. ઈસુદાન ગઈકાલે સાંજે સંદેશ ન્યૂઝ સાથે તેમણે વાતચીત કરી હતી, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ, અને એમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમારી પાર્ટીનો એ જૂનો કાર્યકર્તા છે, પણ અબ્દુલ સત્તાર જૂનો ખેલાડી છે, મોટો ખેલાડી છે. હવે ઈસુદાને આજે ટ્વીટ સામે કરી છે અને એમણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે અબ્દુલ સત્તારના ફોટા મૂક્યા છે અને રાજનીતિ ગરમાઈ છે. એની સાથે સાથે એક વાત એ પણ સામે આવી રહી છે કે બની શકે કે આમ આદમી પાર્ટીના નેતાઓની પૂછપરછ પણ થઈ શકે. એમના આજે મેં ફોટો ટ્વીટ કર્યા છે, જે સાંસદ છે ભાજપના અને ભાજપના સંગઠનમાં પણ બહુ મોટો હોદ્દો ધરાવે છે, એમની સાથે એમના ફોટો છે, પોલીસ અધિકારીઓ સાથે ફોટો છે, પોલીસના આઈપીએસ અધિકારીઓ સાથે ફોટો છે. તો એનો અર્થ શું થયું ભાઈ હર્ષભાઈ? આ તમારી કઈ ગેમ તો નથી ને? આ ખરેખર થઈ શું રહ્યું છે? તમે બદનામ કરો છો આમ આદમી પાર્ટીને અને નકલી ઈડી વાળા તો તમારે ત્યાં બધા ભેગા થઈ રહ્યા છે, એટલે ભાજપનો જ સભ્ય છે કે શું? બહુ ખોટી બાબત છે. તમારે સાંસદ સાથે એમના ફોટો છે, તમારે ખુલાસો કરવો જોઈએ કે એમના સાથે શું સંબંધ છે. નકલી ઈડી બની અને આમ આદમી પાર્ટીનો મહામંત્રી પકડાતો હોય કચ્છનો, ત્યારે ઈસુદાનભાઈ લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે. એ વ્યક્તિ પોતે કબૂલાત કરે છે કે જે હું નકલી ઈડી બનીને પૈસા ખંખેરતો હતો એના 10% ભાગ હું આમ આદમી પાર્ટીના નેતાઓને આપતો હતો ગુજરાતના. સાથે સાથે એને પોલીસ નિવેદનમાં એ પણ લખાવ્યું છે કે હું કચ્છની જે આમ આદમી પાર્ટીનું કાર્યાલય છે એ કાર્યાલયનું ભાડું અને કાર્યાલયનો તમામ ખર્ચો એ અબ્દુલ સત્તાર જે આ ગુનેગાર છે પોતે ભોગવતો હતો, એવું એને પોલીસ નિવેદનમાં પોતે જાતે કબૂલ કર્યું છે. મેઇન માસ્ટરમાઇન્ડ તરીકે અબ્દુલ સત્તાર માંજોઠી એમની જે છે સંડોવણી નીકળી છે અને જે અત્યારે બધા આરોપી 11 દિવસની રિમાન્ડમાં છે. આમાં ગઈકાલે એવું પણ એક ઘટસ્ફોટ થયો કે જે અબ્દુલ સત્તાર માંજોઠી છે એ આમ આદમી પાર્ટીના કાર્યકર છે અને અલગ અલગ ટાઈમમાં એ પાર્ટીના જે નાના મોટા કાર્યક્રમો હોય એમાં જે એમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હતી એમનાથી જે પૈસાનો ઉપજ થતી હતી એના પાર્ટીની પ્રવૃત્તિઓમાં ઉપયોગ લેવામાં આવ્યો છે. અબ્દુલ સત્તાર માંજોઠી જે છે એમની જૂની ક્રિમિનલ હિસ્ટ્રી પણ છે, જેમાં જામનગર અને ભુજમાં એમના વિરુદ્ધમાં 302 અને 307 આઈપીસીની કલમો હેઠળ ગુના નોંધાયેલા છે. તો ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી સામસામે આક્ષેપબાજી કરી રહી છે, પણ જ્યાં ભારતીય જનતા પાર્ટીની વાત આવે છે ત્યાં દેખાય છે સ્પષ્ટ રીતે કે અહીંયા બધું સમૂહસૂત્રું નથી, આંતરિક જૂથવાદ જબરજસ્ત છે. સહકારી રાજકારણની વાત આવે તો ભાજપના જ નેતાઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સામે ઊભા રહે છે અને હવે આંતરિક જૂથવાદ ચરમસીમા પર પહોંચ્યો છે મોરબીમાં. આ પહેલા જ્યારે એકવાર ચૂંટણી વખતે વિધાનસભાની ચૂંટણી વખતે પણ આપણે જોયું હતું કે એક વ્યક્તિ આવે છે અને કાંતિ અમૃતિયાને કહે છે કે અહીંયા વિકાસના કામ નથી થયા અને હવે ફરી એકવાર મોરબીના ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે જિલ્લા સિંચાઈ વિભાગના ચેરમેન અજય લોરિયા દ્વારા કે તેમનું નામ જાણી જોઈ અને આમંત્રણ પત્રિકામાંથી કાપવામાં આવ્યું છે અને આ બાબતને લઈ હવે આંતરિક રાજકારણ, આંતરિક જૂથવાદ ચરમ પર પહોંચ્યો છે અને આક્ષેપોની વણઝાર લાગી રહી છે. રાજનીતિમાં ઘર સુધી પહોંચવું અને પોતાની લીટી લાંબી નહીં કરવી પણ બીજાની ટૂંકી કરવી, એક આ મારા વિરોધના વિચારો છે જેમાં મારું મન કામ નહીં કરતું. પણ જે આજે સવારે જિલ્લા પંચાયતમાં લોકાર્પણનું કામ હતું અને મારું નામ નથી, તો હું તો સ્વાભાવિક એવું માનું છું કે આ કિનાખોરી કહેવાય. જે રાજકારણ છે ચરમસીમાએ જઈ રહ્યું છે, કે અંદરો અંદર થોડુંક જૂથવાદ પણ છે અને આખું મોરબી પણ જાણે છે. તો કદાચ હું તો એવું માનું છું કે કદાચ નામ ભૂલથી કદાચ કટ થઈ ગયું હશે, પણ મારા મનમાં એવું કંઈ છે નહીં. મારી કોઈ કિનાખોરી જ નથી. એ જિલ્લા પંચાયત સભ્ય એનું કામ કરે, હું મારું કામ કરું. મારે શું કિનાખોરી હોય? કોઈ પણ માણસને હું 7 વાર ચૂંટાણો હોય તો પ્રજાના મતથી ચૂંટાણો પાર્ટીએ ટિકિટ આપી છે, બરાબર. એકવાર આવ્યો 2800 મતે અને બીજી વાર પ્રજાએ જોયું આ ગામમાં કે મારું દીકરું બહુ ભયંકર પોઝિશન એવી હતી તો મને 62,000 મતે જીત્યો. એમાં એ માને કે ન માને એને મારે લેવા દેવાનું હોય ને. અને આવું તો એક નહીં, આવા કેટલાય આવશે, 10-15 આવશે. કેટલાયની દુકાનો બંધ થઈ ગઈ. ખાલી માલ ન હોય દુકાનમાં અને વેપાર કરવો હોય તો એ તો અઘરું તો ખરો ને. માલ વિના વેપાર ન કરે ને, માલ નાખીને વેપાર કરો.
આંતરિક ખેંચતાણ ક્યાં લઈ જશે ભારતીય જનતા પાર્ટીને, ખેર આવનારો સમય બતાવશે. પણ આગળ એક રસપ્રદ કિસ્સાની વાત કરવી છે. પરમ દિવસે સુરતથી એક સમાચાર આવ્યા હતા કે એક વ્યક્તિની આંગળીઓ કપાઈ ગઈ. એ જ્યારે નોકરી પર હતો, કામ કરી રહ્યો હતો, એ વખતે એની આંગળીઓ કપાઈ ગઈ. એ આંગળીઓ કપાઈ કેવી રીતે, સંદેશ ન્યૂઝના સંવાદદાતા આસમ સાલે એની પાસે પણ પહોંચ્યા હતા, પણ ઉદ્ધતાઈ કરી હતી. આજે વ્યક્તિ મયુર દેખાય છે તેણે કે તારે શું લેવા દેવા, મારી આંગળીઓ કપાઈ છે, તને તો કંઈ નથી થયું, વગેરે વગેરે. એ જ વખતથી સંદેશ ન્યૂઝને આશંકા પડી હતી અને આ આશંકા ટીવી ઉપર પણ અમે વ્યક્ત કરી હતી અને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી તો ચોંકાવનારું સત્ય એ સામે આવ્યું કે કામ ના કરવું પડે એટલે ભાઈએ આંગળીઓ કાપી નાખી છે. કદાચ આવો કિસ્સો પહેલા જોવા નહીં મળ્યો હોય કે કામ ના કરવું પડે એટલા માટે કોઈ પોતાની જ આંગળીઓ કાપી નાખે, પણ આ વરવી વાસ્તવિકતા છે. वो मेरे पास वो हथियार था उसको लेके मैं वो रिंग रोड पर गया था और वहाँ पे वो वेदांत सर्कल से इधर आते वो बीच रास्ते में ऐसे मैंने प्लान किया और आंगली काट दी थी. मेरा स्ट्रेस लेवल बहुत बढ़ गया था इसलिए. क्या हो गया? मेरा स्ट्रेस लेवल बढ़ गया था इसलिए मैं वहाँ वो काम नहीं कर सकता ना इसलिए. क्या काम करते थे आप? कहाँ काम करते थे? कंप्यूटर ऑपरेटर था अकाउंट में. પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ તાંત્રિક વિદ્યા કે એના માટે આંગળીઓ કાપી હોય એવું લાગતું હતું, પરંતુ જ્યારે ભોગ બનનારની પોલીસ દ્વારા વારંવાર પૂછપરછ કરતા એણે એવું કન્ફેશન કર્યું કે એ વરાછામાં એક અનસ જ્વેલર્સ છે, અનપ જ્વેલર્સ, ત્યાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. આ જે જ્વેલર્સ છે એ એમના કોઈ સગા સંબંધીનું જ છે અને ત્યાં એને સ્ટ્રેસ ખૂબ રહેતું હતું, પ્રેશર રહેતું હતું કામનું અને ના નહોતો પાડી શકતો. એના જે પિતાજી છે ઘનશ્યામભાઈ, એના કોઈ સંબંધીમાં થતા હતા એટલે સ્ટ્રેસમાં આવી અને એણે પોતાની 4 આંગળીઓ કાપી નાખી. અને હવે વાત કરવી છે લોકોની એ સમસ્યા કે જેમાં કેટલાય મહિનાથી, લગભગ છેલ્લા 3-4 મહિનાથી લોકો પીડાઈ રહ્યા છે. ઈ કેવાયસી કરાવવા લાંબી લાઈનોમાં ઊભા રહેવાનું, એ વૃદ્ધોની તકલીફ, બાળકોને પરીક્ષામાં મોડું થઈ જાય અથવા તો પરીક્ષાની તૈયારી કરવામાં પણ વિઘ્ન આવે, એવી આ તકલીફને આ બધા વચ્ચે એક સ્પષ્ટતા સરકાર દ્વારા કરવામાં આવી છે કે ઈ કેવાયસી ન હોય તો પણ રાશન મળશે, કોઈને ગેરમાર્ગે દોરાવવાની જરૂર નથી, એવી સ્પષ્ટતા કરવામાં આવી છે. એની સાથે સાથે બીજા લાભ પણ લોકોને મળશે, કારણ કે લોકો દ્વારા જે તકલીફ વ્યક્ત કરવામાં આવી, સંદેશ ન્યૂઝ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. 2 વખત આ કાર્યક્રમ હલ્લાબોલની અંદર આ મુદ્દો અમે ઉઠાવ્યો હતો અને ત્યારબાદ ગાંધીનગરથી એના પડઘા પડ્યા છે કે ઈ કેવાયસી નહીં હોય તો પણ લાભ મળશે. અને ન માત્ર અનાજનો લાભ, સરકારની અન્ય સુવિધાઓ, અન્ય યોજનાનો લાભ પણ મળશે. સંદેશ ન્યૂઝની મુહિમ બાદ આખરે આ નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે અને ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ અફવાઓથી દોરાવાની જરૂર નથી. ઈ કેવાયસી નથી કરેલું, રાશન જોઈએ છે, રાશનની દુકાને પહોંચી જાઓ, આપને આપના હકનું, આપના હિસ્સાનું રાશન મળી જશે. એની સાથે સાથે સરકારી યોજનાઓમાં પણ જો ઈ કેવાયસી નથી થયું તો એનો લાભ મળી જશે. પણ સમસ્યા અહીંથી પૂરી નથી થતી. એનું કારણ એ છે કે આજે તમે આ વાત કરી દીધી છે પણ કાલે ઉઠીને ફરી ઈ કેવાયસીની લાઈનોમાં તો લોકોને ઊભા જ રહેવાનું છે. પ્રતિક પાસેથી વિગત જાણીએ. પ્રતિક. નુપુર, રેશન કાર્ડમાં જ્યારથી ઈ કેવાયસી કરવાની વાત સામે આવી છે ત્યારથી જે શહેરીજનો છે તેમાં એક ગભરાટ જોવા મળે છે, ફફડાટ જોવા મળે છે કે જો ઈ કેવાયસી નહીં કરાયું હોય તો શું મને અનાજ અથવા તો અન્ય લાભો મળે છે તે લાભો મળતા બંધ થશે. અને આ જ કારણથી તમામ ઈ કેવાયસી કરવા માટે લોકો દોડી રહ્યા છે અને જે પણ જનસેવા કેન્દ્રો છે કે જ્યાં આ પ્રકારની કામગીરી કરવામાં આવે છે ત્યાં મોટી સંખ્યામાં લોકો ભીડ ભેગી થતી હોય છે, જેના કારણે અવ્યવસ્થા પણ સર્જાતી હોય છે. અને આ જ કારણથી હવે એક જાહેરાત કરવામાં આવી છે કે જો રેશન કાર્ડમાં ઈ કેવાયસી નહીં કરાયું હોય તો કોઈ પણ પ્રકારની સરકારી જે લાભો મળતા હોય છે તે લાભો બંધ નહીં થાય. એટલે કે તમામ જે શહેરીજનો છે તેમણે કોઈ પણ પ્રકારની ગેરમાર્ગે દોરાવવું નહીં અને ઈ કેવાયસી છે તે સમય મર્યાદામાં કરાવવું જરૂરી છે. પરંતુ હાલ જો કોઈ પણ વ્યક્તિએ ઈ કેવાયસી નહીં કરાયું હોય તો તેને જે લાભો મળી રહ્યા છે તે લાભો નહીં મળે. ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો કે જેમને રેશનિંગનું અનાજ મળે છે તેવા લોકોમાં એક અફવા ફેલાય છે કે જો ઈ કેવાયસી નહીં કરાયું હોય તો રેશનિંગનું અનાજ જે સરકાર તરફથી મળવાપાત્ર છે તે મળતું બંધ થઈ જશે. અને આ કારણથી મોટી સંખ્યામાં લોકો વહેલી સવારથી જનસેવા કેન્દ્રની બહાર લાઈન લગાવીને ઊભા હોય છે ઈ કેવાયસી કરવા માટે. પરંતુ હવે આ જાહેરાત કરવામાં આવી છે જેથી લોકોને ગેરમાર્ગે ન દોરાવવું જોઈએ અને શાંતિપૂર્ણ રીતે ઈ કેવાયસી કરાવવું જોઈએ. ચાલો, એક સરાહનીય પગલું સંદેશ ન્યૂઝની આ મુહિમની એક અસર દેખાઈ છે અને લોકોને એક રાહત સરકાર તરફથી આપવામાં આવી છે. બીજી તરફ સુરક્ષા ઉપર હંમેશા સવાલ ઉઠતા આવે છે અને એમાં પણ અમદાવાદ શહેરમાં દીકરીઓની સુરક્ષા પર વારંવાર સવાલ ઉઠતા આવે છે અને એના માટે હવે પોલીસ દ્વારા કમર કસવામાં આવી છે. દીકરીઓની સુરક્ષા રિવરફ્રન્ટ પર ઈ સ્કૂટરથી કરવામાં આવશે. કેવી રીતે? કશ્યપ પાસેથી જાણીએ. કશ્યપ.
પોલીસ દ્વારા હવે નવતર અભિગમ છે તે અપનાવવામાં આવ્યો છે અને મહિલા સુરક્ષા માટે થઈ અને હવે ઇલેક્ટ્રોનિક સ્કૂટર જે છે તે પોલીસ દ્વારા વસાવવામાં આવ્યા છે અને મોર્નિંગ વોક માટે થઈને રિવરફ્રન્ટ ઉપર મોટી સંખ્યામાં લોકો જે છે તે આવતા હોય છે અને તેની સુરક્ષા માટે થઈ અને આ સ્કૂટર દ્વારા પોલીસ છે તે પેટ્રોલિંગ કરશે. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરમાં મહિલા સુરક્ષાને લઈને સવાલો જે છે તે ઉઠતા રહ્યા છે અને આવા સંજોગોમાં હવે પોલીસ દ્વારા આ નવતર અભિગમ છે તે અપનાવવામાં આવ્યો છે. થોડા સમય પહેલાં શહેર પોલીસના તમામ અધિકારીઓ છે તેનો ઉધડો ગૃહ રાજ્યમંત્રી દ્વારા લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ એક બાદ એક પગલાં શહેર પોલીસ દ્વારા લેવામાં આવી રહ્યા છે. જી. અને આ મહિલાઓ હવે સુરક્ષા કરશે રિવરફ્રન્ટ ઉપર. અમદાવાદ પોલીસની આ મહિલા બ્રિગેડ કે જેઓ સ્ત્રીઓની સુરક્ષા માટે તૈનાત રહેશે. સવારે મોર્નિંગ વોક માટે આ રીતે અદ્ભુત દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે અમદાવાદના આ રિવરફ્રન્ટના, કે જ્યાં આગળ એક મહિલા પોલીસ લીડ લઈને આગળ ચાલી રહી છે અને પાછળ મહિલા પોલીસ છે એ પરેડ કરી રહી છે. અદ્ભુત દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે અને સ્ત્રીઓની સુરક્ષા માટે એક સરાહનીય પગલું અમદાવાદ પોલીસ દ્વારા આ ભરવામાં આવ્યું છે. પણ આ જ રીતે નાઇટ પેટ્રોલિંગ પણ વ્યવસ્થિત કરવામાં આવે એવું લોકો કહી રહ્યા છે. આ અદ્ભુત દ્રશ્યો છે અને આ જ રીતે અદ્ભુત રીતે સુરક્ષા પણ થશે એવી અમને ખાતરી છે. પણ લોકો એ કહી રહ્યા છે કે રાત્રે સામાન્ય લોકોને જે હેરાન કરવામાં આવે છે પેટ્રોલિંગના નામે એ જરા ઓછું કરવામાં આવે અથવા તો બંધ કરી દેવામાં આવે તો પોલીસની બહુ મોટી મહેરબાની થશે. અને એની સાથે સાથે જે લુખ્ખાઓ ફરે છે રાતના સમયે, જે સ્ટંટબાજો ફરે છે, એમને પણ જો વ્યવસ્થિત પાઠ ભણાવવામાં આવે તો જરા વધારે મજા આવે. રિવરફ્રન્ટ ઉપર લોકો વહેલી સવારે આવતા હોય છે અને મોર્નિંગ વોક માટે આવતા હોય છે, પરિવાર સાથે પણ આવતા હોય છે અને વૃદ્ધોથી લઈને યુવાનો, બાળકો બધા જ અહીંયા આવતા હોય છે. ત્યારે ઘણીવાર એવું બનતું હોય છે છેડતીના બનાવ બનતા હોય અથવા કોઈ અનિચ્છનીય બનાવ બની જતો હોય છે. તેના માટે હવે સુરક્ષા વ્યવસ્થિત રીતે અહીંયા કરવામાં આવશે અને મહિલા બ્રિગેડને આની જવાબદારી સોંપવામાં આવી છે. આજે સ્કૂટર દેખાઈ રહ્યું છે, સ્કૂટર સાથે મહિલા બ્રિગેડ સુરક્ષા કરશે પોલીસની અને સુરક્ષા દરમિયાન આ સ્કૂટર એમને આપવામાં આવ્યું છે જેથી કરીને એકથી બીજા છેડે રિવરફ્રન્ટ ક્યાંય પણ કોઈ પણ બનાવ નોંધાય અથવા તો કંઈ પણ થાય તો એ તરત જ ત્યાં આ ઈ સ્કૂટર સાથે પહોંચી શકે, કારણ કે રિવરફ્રન્ટ પર વાહનોને પરવાનગી નથી અને એના માટે જ આ ઈ સ્કૂટર પણ આપવામાં આવ્યું છે. પ્રતિક પાસેથી વિગતે જાણીએ. પ્રતિક. નુપુર, રિવરફ્રન્ટ ઉપર મોર્નિંગ વોક કરવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો આવતા હોય છે ને આવા શહેરીજનોની સુરક્ષામાં વધારો થાય તેના માટે સી ટીમ કાર્યરત છે, પરંતુ તેની સાથે હવે તેમને ઈ સ્કૂટર પણ આપવામાં આવ્યા છે, જેને લઈને હવે અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર આવી સી ટીમ છે તેમજ પોલીસ કર્મીઓ છે તે પેટ્રોલિંગ કરશે, જેથી કરીને જે સુરક્ષા કર્મીઓ અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર આવી રહ્યા છે તેમની સુરક્ષામાં વધારો થશે. આપણી સાથે અધિકારી છે તેમની સાથે વાત કરશું. સાહેબ, કયા પ્રકારની મુહિમ છે અને કેવી રીતે કામગીરી થશે? આપણે રિવરફ્રન્ટ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સવારે અને સાંજે જે મોર્નિંગ વોકમાં આવે છે અને જે મહિલાઓ છે એની સુરક્ષા માટે શી ટીમ દ્વારા જે ઈ સ્કૂટર અને ગોલ્ફ કાર્ટ દ્વારા પેટ્રોલિંગની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી અને સાંજે પણ 6 વાગ્યાથી 8-9 વાગ્યા સુધી જ્યાં સુધી રિવરફ્રન્ટ ખુલ્લું છે ત્યાં સુધી મહિલાઓની સુરક્ષા માટે ખાસ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલ છે. અને કોઈ પણ બનાવ બને તો 181 કે પોલીસના 100 નંબર ઉપર સંપર્ક કરીને કોઈપણ પ્રકારની છેડતી કે સ્નેચિંગ કે બીજા કોઈ પણ બનાવની જાણ કરી શકે છે અને પોલીસ તાત્કાલિક એમને મદદ કરશે. સર, કુલ કેટલી ટીમો કાર્યરત રહેશે, કયા પ્રકારના વાહનો આપવામાં આવે છે જેથી કરીને સુરક્ષામાં વધારો થશે? જી, આપણે રિવરફ્રન્ટ ઈસ્ટ અને વેસ્ટ જે પોલીસ સ્ટેશન છે બંનેમાં એક ગોલ્ફ કાર્ટ અને એક ઈ સ્કૂટર છે જે તમામ કાર્યરત છે અને આપણે સવારે સાયકલ ઉપર પણ મહિલાઓ પોલીસની પેટ્રોલિંગ થાય છે, તો એક ટીમ સવારે અને સાંજે કાર્યરત રહેશે. બિલકુલ, સવારે અને સાંજે મોટી સંખ્યામાં લોકો રિવરફ્રન્ટ ઉપર મોર્નિંગ વોક કરવા માટે આવતા હોય છે તેમજ કસરત કરવા માટે આવે છે અને આવા લોકોની સુરક્ષામાં વધારો થાય, મહિલાઓની છેડતી ન થાય તેના માટે એક સરાહનીય પગલું છે, જેનાથી અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર જે અનિચ્છનીય બનાવો બનતા હોય છે તેને રોકવામાં હવે અમદાવાદ પોલીસને સફળતા મળશે. અને હવે વાત કરવી છે શિયાળાની. બરાબરનો શિયાળો જામ્યો છે. લગભગ બધા જ શહેરોનું તાપમાન 15 ડિગ્રીની નીચે પહોંચી ગયું છે અને ઠૂઠવાઈ દે એવી ઠંડી દિવસે પણ પડી રહી છે. પણ આ બધાની વચ્ચે ખેડૂતો માટે મોટા સમાચાર એ છે કે અંબાલાલે આગાહી કરી છે કે જે રવિ પાકથી વટક વાળવાનું તમે વિચાર્યું હતું કે પાછલી સિઝનમાં જે નુકસાન થયું એનું સાટું વાળી લઈશું, એ કદાચ આ વખતે સપનું પૂરું ન થાય, કારણ કે 26 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી વચ્ચે માવઠું થઈ શકે છે. તારીખ 16 થી 22 ગુજરાતમાં વાદળ વાયુ આવવાની શક્યતા રહેશે.
જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળવાયુથી વધારે પ્રભાવિત થવાની શક્યતા રહે છે. પરંતુ તારીખ 26મી ડિસેમ્બર સુધી કોઈ મજબૂત પશ્ચિમી વિક્ષેપની હમણાં શક્યતા નથી અને લગભગ એ જ અરસામાં બંગાળ ઉપસાગરમાં એક બીજું લો પ્રેશર બનશે અને જેના કારણે ગુજરાતના હવામાનમાં ભારે ફેરફાર થવાની શક્યતા રહેશે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળવાયુ સાથે ક્યાંક છાંટા પડવાની પણ શક્યતા રહેશે. મધ્ય ગુજરાતનું હવામાન પણ પલટાશે. એટલે આ હવામાન જે છે એ પલટાશે. પણ ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં ભારે પવનના તોફાનો, નૈસર્ગિક ઉત્પાતો તેમજ કરા પડવા અને કમોસમી વરસાદ થવો આવી બાબતો બનવાની શક્યતા છે. અને જ્યારે આવી કડકડતી ઠંડી પડી રહી હોય ને એમાં પણ ધ્રુજતા આપણે કહેતા હોય કાશ્મીર જેવો અનુભવ થઈ રહ્યો છે, માઉન્ટ આબુમાં હોઈએ એવું લાગી રહ્યું છે. તો વિચાર કરો કાશ્મીર અને માઉન્ટ આબુમાં અત્યારે કેવી હાલત હશે? અંકિત પાસેથી જાણીએ. નુપુર, ખૂબ જ આહલાદક દ્રશ્યો અત્યારે જમ્મુ કાશ્મીર અને ખાસ માઉન્ટ આબુમાં સર્જાયેલા જોવા મળી રહ્યા છે. કારણ કે માઉન્ટ આબુમાં પણ સ્થિતિ એવી છે કે બરફના જે થર છે તે ગાડી પર જામેલા જોવા મળી રહ્યા છે કે 5 અને 5થી નીચેનું તાપમાન જે છે તે માઉન્ટ આબુમાં અત્યારે સરેરાશ જોવા મળી રહ્યું છે અને તેનાથી પણ નીચે તાપમાન રાત્રિના સમયે જતું રહે તેવી શક્યતાઓ પણ વર્તાઈ રહી છે. આ ઉપરાંત જમ્મુ કાશ્મીરની જો વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં અલગ અલગ જે નદીઓ હોય છે તે નદીઓ થીજી ગઈ છે. આમ તો એ વાતાવરણ ત્યાં સામાન્ય છે, દર વર્ષે આ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે. પરંતુ ખાસ ત્યાં જતા જે સહેલાણીઓ અને પ્રવાસીઓ જે છે તે ખાસ અત્યારે આ આનંદ ઉઠાવતા અત્યારે જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો સામે આવે છે કે જ્યાં લોકો બરફની મજા માણી રહ્યા છે અને જમ્મુ કાશ્મીર એમ પણ ધરતીનું સ્વર્ગ માનવામાં આવે છે અને એટલા માટે જ અત્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ત્યાં પહોંચ્યા છે અને બરફની મજા માણી રહ્યા છે. અને હવે ત્રીજી આંખમાં કેદ થયેલો એક અકસ્માત આપને બતાવવો છે. એક ભયાનક અકસ્માત બે કારની વચ્ચે થયો છે. મોરબી અને ટંકારાની વચ્ચે વીરપર પાસે આ અકસ્માત થયો છે કે જેમાં બે કાર ભટકાઈ છે. એક કાર હાઈવેથી ઉતરી રહી હતી, બીજી કાર આવી રહી હતી અને એ દરમિયાન આ અકસ્માત થયો છે. સીસીટીવીનો જે પોલ લાગ્યો હતો એમાં એક કાર સીસીટીવીના પોલમાં જઈને ભટકાઈ છે અને સીસીટીવીનો પોલ પણ ડેમેજ થઈ જાય છે. એ હદે આ બંને કારની ટક્કર થઈ છે. બંને કારને નુકસાન સારું એવું થયું છે. એક હ્યુન્ડાઈ વેન્યુ અને બીજી ક્રેટા કાર છે અને એ બંનેને સારું એવું નુકસાન થયું છે. પણ સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. બંને કારમાં બેઠેલા લોકોને મામૂલી ઈજાઓ થઈ છે. એ ખૂબ મહત્વની વાત છે. પણ અકસ્માત બહુ જ ભયાનક હતો. આસપાસના લોકોનું કહેવું છે કે ધડાકા ભેર બંને કાર ભટકાઈ હતી. મોટો ધડાકો પ્રચંડ થયો એવો અવાજ આવ્યો હતો. નિલેશ પાસેથી વધુ વિગતે જાણીએ. નિલેશ. નુપુર, આ જે બનાવ છે ટંકારાના વીરપર કે જે મોરબી રાજકોટ હાઈવે નો બનાવ છે. એક કાર જે છે એ મોરબી તરફ આવી રહી હતી અને બીજી કાર જે છે એ રાજકોટ તરફ જઈ રહી હતી. ત્યારે રોડ ક્રોસ કરવા જતા બંને કારો અથડાઈ હતી. એટલે કે ટ્રાફિક સેન્સનો જે અભાવ છે તેનો આ સૌથી મોટો પુરાવો છે. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સદનસીબે આમાં કોઈ જાનહાનિ તો નથી થઈ, પરંતુ જે રીતનો ભયંકર અકસ્માત હતો તેના સીસીટીવી સામે આવ્યા છે અને તેના લીધે આ ઘટના ખૂબ મહત્વની બની જાય છે કે આ પ્રકારના જે નાની નાની જે ભૂલો છે તેના કારણે મોટી જાનહાનિ થવાની સંભાવનાઓ હોય છે. નુપુર. અને આ સાથે જ અત્યારે સમય થયો છે વોર રૂમમાં આપનાથી વિદાય લેવાનો.